બાજુ ચોટીલા આવે હું આવી ગયો છું અત્યારે નવા સુરત દેવળના મંદિરે. હું તમને એની માહિતી આપીશ. મારા વિડીયોમાં જોડાયેલા રહેજો. તો જો મિત્રો, આ છે મંદિરની પાછળ એક કુંડ. આપણે આવી ગયા છીએ કુંડમાં. નમસ્કાર મિત્રો, હું ઊભો છું થાન ચોટીલા હાઈવે ઉપર. આ બાજુ તમે જોઈ શકો છો થાન છે મિત્રો, આ બાજુ ચોટીલા આવે. હું આવી ગયો છું અત્યારે નવા સુરત દેવળના મંદિરે. હું તમને એની માહિતી આપીશ. મારા વિડીયોમાં જોડાયેલા રહેજો. તો આગળ તમને બતાવીશ મંદિરની માહિતી. શકો છો નવા સુરત દેવળનો પ્રવેશ દ્વાર છે. હવે આપણે આમાં અંદર એન્ટર કરશું. આ જુઓ મિત્રો, વર્ષો જૂની મૂર્તિઓ છે, જૂની ડિઝાઇનના પિલરો છે. જુઓ મિત્રો, આપણે અંદર એન્ટર થઈ ગયા છીએ મિત્રો પ્રવેશ દ્વારમાં નવા સુરત દેવળ. હા, વિશાળ પાર્કિંગ છે મિત્રો. આ તમે જોઈ શકો છો. પાર્કિંગ માટેની ખૂબ જ સરસ જગ્યા છે. આ બાજુ બેસવા માટે મિત્રો ગાર્ડન નાનું એવું આપેલું છે. આ મેન મુખ્ય પ્રવેશ દ્વાર મિત્રો. તો મિત્રો, મારા વિડીયોમાં જોડાયેલા રહેજો. આગળ તમને બીજી માહિતી આપશો. જો મિત્રો, મંદિરની અંદર એન્ટર થઈ ગયા છે મિત્રો. સામે જ મંદિર છે મિત્રો. આ જોઈ શકો છો મિત્રો, અહીં ગાર્ડન છે એક. આ ખૂબ સરસ મંદિર છે, જોઈ શકો છો મિત્રો. તમે જોઈ શકો છો. જો મિત્રો, હંસોના જોડા છે પણ અહીંયા જોવા મળશે તમને. આ જોઈ શકો છો મિત્રો, જો હંસોના જોડા છે. જો सोमवार दिन नजीक ले क्या नजीक ले તો જોઈ શકો છો મિત્રો, આપણે જાય છીએ મંદિરની બાજુમાં માંડેશ્વર મહાદેવ. શ્રી રામ મહંત શ્રી વિક્રમદાસ બાપુ. આ જોઈ શકો છો. જુઓ મિત્રો, ખૂબ સરસ મંદિર બનાવેલું છે મિત્રો. ખૂબ સરસ જગ્યા છે. ઓમ નમઃ શિવાય. આ જોઈ શકો છો. જો મિત્રો, મહાદેવ નાની એવી શિવલિંગ મૂકેલી છે મિત્રો અહીંયા. જો મિત્રો, સામે જોઈ શકો છો ભગવત ગુરુ ભોજનાલય છે, જ્યાં પ્રસાદી મળે છે મિત્રો. આવડું મોટું વિશાળ બેસવા માટેનું પ્લેસ છે મિત્રો. તો હવે મિત્રો, વિડીયોમાં જોડાયેલા રહેજો. હું તમને હવે બતાવીશ અંદર સુરત દેવળના દર્શન કરાવીશ. જો સીડી ચડી છે મંદિરની. જો બાપુ ગણપતિ બાપાની મોટી મૂર્તિ છે મિત્રો. આ જોઈ શકો છો મિત્રો. જો બજરંગબલીની બહુ મોટી મૂર્તિ છે. કાચની અંદર છે એટલે પૂરી નથી દેખાતી મિત્રો. આ જોઈ શકો છો. જો મિત્રો, મંદિરની અંદર જ છે. મંદિરની સજાવટ જુઓ મિત્રો.
હવે જાય છે મિત્રો આપણે મંદિરની અંદર. જોઈ શકો છો, જુઓ મિત્રો, મંદિરની અંદરનો સીન છે. જો કેવી રીતે ગોઠવેલું છે, જુઓ મિત્રો બધું. આ જોઈ શકો છો મિત્રો, નવા સુરત દેવ મંદિર. હું ઊભો છું તો મિત્રો, હું અત્યારે ઊભો છું મંદિરની નીચે પાછળના ભાગમાં, જ્યાં તમે જોઈ શકો છો. જો એક કુંડ છે, કુંડ અત્યારે બંધ છે એટલે અહીંયા નથી ગયા. આ જુઓ તમે, સ્ટેન્ડ નાખેલું છે. માણસને બેસવું હોય, આરામ કરવું હોય, કોઈને ભોજન કરવું હોય બેસીને તો પણ મજા આવે એમ છે. અને આ બાજુ જોઈ શકો છો મિત્રો, રહેવાની વ્યવસ્થા, રોકાવાની વ્યવસ્થા પણ છે. જે કોઈને રોકાવું હોય, એકાદ બે દિવસનો આરામ કરવા માટે બહુ મજા આવે એવી જગ્યા છે મિત્રો. જો મિત્રો, આમાં આ બધી વસ્તુમાં રહેવાની વ્યવસ્થા છે, રોકાવાની વ્યવસ્થા છે. જો સામે છે સૂર્ય ભુવન. જો મિત્રો, અહીંથી આખું મંદિર દેખાય છે. જો આ જોઈ શકો છો મિત્રો, જો આખું મંદિર છે ને વર્ષો જૂનું મંદિર છે મિત્રો, જોઈ લ્યો. તો જો મિત્રો, અમે જાય છીએ કુંડમાં. અહીંયા કુંડ છે એક. જોઈ શકો મિત્રો, જો કેટલો સરસ કુંડ છે. જો મિત્રો, જો મિત્રો, નાના બાળકો માટે હિંચકા લપસિયા પણ રાખ્યા છે. હવે આપણે જાશું નીચે મિત્રો, જો પગથિયેથી. તો જો મિત્રો, આ છે મંદિરની પાછળ એક કુંડ. આપણે આવી ગયા છીએ કુંડમાં. આ જોઈ શકો છો, જો મિત્રો. આ જો મિત્રો, નાના બાળકો માટે હિંચકા પણ આપેલા છે એક બે. આગળ છે મંદિરના પાછળના ભાગમાં કુંડ છે મિત્રો. તો મિત્રો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો, હવે અમે કરી છીએ વિડીયોની એન્ડિંગ. મળશું નવા વિડીયોમાં.